નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા જ વિડીયોમાં. આજે છે અષાઢી બીજ અને અષાઢી બીજ હોય એટલે ભાવનગરમાં ભાઈ જબરદસ્ત રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. તો અમે પણ જઈ રહ્યા છીએ ફૂલ ફેમિલી સાથે રથયાત્રા જોવા અને સ્પેશિયલ વિડીયો બનાવવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારે કાંઈ નથી કરવાનું, ખાલી હાથમાં ફોન લેવાનો છે અને વિડીયો જોવાનો છે અને 1 લાઈક કરી નાખવાની છે. તો ફટાફટ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો તો સીધો અમે જઈએ છીએ લીલમબાગ સર્કલે અને કેવી ધૂમધામ છે એ જોઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ બાજુ બધા લોકો જોવા માટે આવી ગયા છે અને વરસાદ પણ આવે એવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો વાદળા અને વરસાદ આવે એવું થઈ ગયું છે અને યાત્રા હજી થોડીક વાર છે આવવાની અને લોકોને તમે ભીડ જોવા આ બાજુ અત્યારે ગળદી જોવા માંડી છે. આ બાજુ તમે જોઈ શકો છો. આ બાજુ બધી બાજુ માણસો આવી જાય છે. બોલો કાંઈક જે મોજ આવે બોલ નાખો. જય જગન્નાથ, જય જગન્નાથ. રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ તો ડીજે આવે છે અને માનવ મેરામણ ઉમટી પડ્યા છે રથયાત્રા જોવા માટે. આ બાજુ પબ્લિક એટલું છે અને આ બાજુ પબ્લિક એટલું છે અને ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે અને ડીજે આવી રહ્યું છે. તમે જોઈ શકો છો અને જબરદસ્ત ભાઈ ડીજે વાગે છે કારણ કે મ્યુઝિક આપણે મ્યુટ કરી દીધું છે કોપીરાઇટ ન આવે એટલા માટે. બેકગ્રાઉન્ડ તમને ધીમું ધીમું સંભળાતું હશે અને લોકો તો તમે જોઈ શકો છો કે ડિસ્કો કરી રહ્યા છે ભાઈ, ડીજેના તાલે ઝૂમી રહ્યા છે અને ખૂબ આનંદ માણી રહ્યા છે. અને વરસાદ આવે એવું પણ થઈ રહ્યું છે પણ એમ કહેવાય ને કે લોકોની અંદર ઉત્સાહ બહુ જબરદસ્ત છે. જો આમ તમે જોવો, ખાલી વિડીયોમાં તમે જોવો એક વખત કે જબરદસ્ત બધા ડિસ્કો કરે છે ડીજેના તાલની સાથે. હો ભાઈ, તો વિડીયોમાં બનાવી રહેજો તમે. ચાલતા ચાલતા રમવાનું છે. ચાવડી ગેટ આપણે રમવાનું છે. આગળના ટ્રેક્ટર આગળ ચલાવો. ઓપરેશન સિંદૂરની નાની ઝલક છે. હજી ચલાવો.
ગાડી આવી. આમાં યુદ્ધ કરે છે. આ રામ છે અને રાવણ છે. આમાં યુદ્ધ કરે છે બે. કોકને આંખમાં ન મારી દેતા. અત્યારે ધમાકેદાર યુદ્ધ શરૂ છે. આ બધું રામ છે અને આ બધું રાવણ છે. જો તીર મારે છે. જો રામ તીર મારે છે. હવે રામે તીર માર્યું. તીર માર્યું રાવણ. આમ જો અર્જન ખોડિયારમાં આ બાજુ બેનને જોવા આ ભાઈને જોવા આમ તો સિંહ આવ્યો.
અત્યારે મિત્રો તમે પબ્લિક જોઈ શકો છો કે લાઈન લાગી ગઈ છે. આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ છે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે અને જબરદસ્ત મજા આવે છે તે જોવાની. તૈયારીમાં છે. ભગવાનનો રથ આવે રથયાત્રા પૂરી થઈ જાય. વરસાદ આવે એવું પણ થઈ જશે. મારા ભાઈ થાકી જાય મમરા ખાવા મળી જશે. હવે અમે વાટે થઈએ ભગવાનના રથની દર્શન કરીને પછી ઘરે નીકળીએ. લગભગ તો 3 કલાક જેવું થઈ જશે. ઊભી ઊભીને થાકી ગયા છીએ અને બેઠા છીએ અત્યારે. ઓલમોસ્ટ રથયાત્રા પૂરી થવા આવી છે. પબ્લિક ઓછો થઈ ગયું છે. હવે રથ ભગવાન આવશે દર્શન કરવાના છે. અત્યારે બધા ઊભા છે ફેમિલી હારે. રસિક છે, ઉર્વશી બેન છે, બધા ઊભા છે. હવે ભગવાનનો રથ આવે ત્યાંથી ઊભું રહેવાનું છે. પબ્લિક અત્યારે જો ઓછું થવા માંડ્યું છે. બધા રથની વાટે છે ભગવાનની. પબ્લિક તો બધા દર્શન માટે આવે છે આ બાજુ. રથ આવે દર્શન કરી લઈએ. ફાઇનલી ભગવાનનો રથ આવી ગયો છે અને લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. જોઈ શકો છો રથ. ચલો ચલો રથ ચલો.
આવી ગયા છે ઘરે. જો એમાં તાળું ખોલે છે. ભાઈ અમારા અહીંયા ઊભા છે. ઉર્વશી બેન અમારે સિક્કો લઈને આવી છે. જો અહીંયા હવે બીજું કઈ કામ છે કે પૂરું થઈ ગયું કામ? હવે કાંઈ કામ નથી. બધું કામ પૂરું થઈ ગયું છે. તો વિડીયો પણ આપણે પૂરો કરીએ છીએ. તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.